કૃપા હોય તો જ હલે ભાઈ. અને દર વર્ષે બહુ અઘરી વસ્તુ છે બાપુ કે 5 થી 10 15 હજાર માણસને જમાડવું, એનું આયોજન કરવું, એનું સંચાલન કરવું. ઠીક છે, આપણે તો બધા નિમિત્ત માત્ર છે, પણ કરતા હરતા તો એ દાદા છે, ભગવાન ભોળાનાથ છે, જટાધર છે, શિવ છે. અને એ શિવને આજ આ સાલગીરી નિમિત્તે આપણે તો શું કાળા માથાના માનવી એની સાલગીરી ઉજવશું, પણ આપણે કાલાવાલા કરવાના છે. અને એટલા માટે દર વર્ષે કોઈ નવા કલાકારો અહીંયા આ સ્ટેજમાંથી ઘણા રજૂ થઈ ગયા છે. બહુ ટોપ લેવલના કલાકારો પણ થઈ ગયા છે. અને ટોપ લેવલના કલાકાર આ દાદાની કૃપાથી અહીંયા આવી જ જાય છે. તો આજ બીજી બધી ઘણી બધી વાતો કરવી છે, પણ હમણાં જે પેટી માથે સંગત અને સુરને તાલને મેળવતા હતા એ અમારો જયવીર ડોડિયા મહીપતસિંહના દીકરા અને પોતે વડોદરાની અંદર સંગીતનો આરાધ કરે છે, સંગીતનો કોર્સ કરે છે. અને પરમાત્માએ એને ખૂબ સારું દાદાએ ગળું આપ્યું છે. તો આજ આપણે એ જયવીર ડોડિયાથી જ આપણે શરૂઆત કરી કે બાપા દરબાર છો, રાજપૂત છો, ક્ષત્રિય છો, અને દાદાના ગણપતિની સ્થાપના એ નાના બાળક સાથે જયવીર સાથે આપણે ગણપતિને એને કંઈ વિનંતી કરી જયવીરભાઈને કે ભાઈ ગણપતિની તમે આરાધના કરો, દાદાના દીકરાને બોલાવો. અને પછી ઘણા બધા અહીંયા 2-4 કલાકાર તો નામ છે, સંગીતાબેન તો હજી આવ્યા નથી. કલાકાર હંમેશા હીરોની એન્ટ્રી મોડી થાય, અહીંયા હિરોઈનની એન્ટ્રી મોડી છે, બીજું કાંઈ છે નહીં આમાં લાંબુ. પણ હું જયવીરને વિનંતી કરું કે એવા સરસ મજાના ગણપતિની આરાધના લઈને આવે કે આજ આપણે સવારના 5 વગાડી દેવાના છે, ત્યાં લગી મોજ કરવાની છે. અને ઘણી બધી વાતો અમારે રાજુભાઈ પણ આજ પાછળ બેઠા છે. રાજુભાઈ તો 4-5 વાર આવી ગયા છે અને ખૂબ હાસ્યનો હિલોડો છે. તો આપણે ભાઈ શ્રી જયવીરને વિનંતી કરું, જોરદાર તાલીઓના ગગડાથી વધાવી લેજો. ભાઈ શ્રી જયવીર ડોડિયા. બોલીએ ગણપતિ મહારાજની જય, સરસ્વતી માતની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હે પહેલું નામ પરમેશ્વરો, જેણે જગત માંડ્યો છે જો. નર જે મૂરખ સમજે નહીં, હરી હરી કરે સો. આપણી વચ્ચે ગુજરાતના પ્રખડિયા ઉપસ્થિત થયા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી. જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ, સૂતા તું રામ ને ઉઠત બેઠત આત્મા ચાલતા ચિતા. ઉઠત બેઠત આત્મા ચાલતા ચિતા. હરી
भला गणेश जी ने ऐसा मारिए रे समरू शारदा समरू शारदा એને વારી ગાઉં એને વારી ગાઉં
दिल में समा ले महादेव, मन में समा ले महादेव, दिल में समा ले, मन में समा ले, दिल में समा ले, दिल में समा ले, मन में समा ले, मन की आंखें खोल खोल खोल, बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव बोल रे बंदे, बोल महादेव। दिल में समा ले महादेव, मन में समा ले महादेव, दिल में समा ले, मन में समा ले, दिल में समा ले, मन में समा ले, मन की आंखें खोल खोल, बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव बोल रे बंदे, बोल महादेव। शिव जी के नाम से बलवान भी बल पाते हैं, खुद सीधे भी किसी नाम से जल जाते हैं। शिव जी के नाम से बलवान भी बल पाते हैं, देवदानव भी किसी नाम से जल जाते हैं, देवदानव भी किसी नाम से जल जाते हैं। नाम लेते हैं शिव का वो तो ही बल पाते हैं, नाम लेते हैं शिव का वो तो ही बल पाते हैं, तो किसी के भी इसी नाम से जल जाते हैं, तो किसी के भी इसी नाम से जल जाते हैं। दिल में समा ले महादेव, मन में समा ले महादेव, मन में समा ले, दिल में समा ले, दिल में समा ले, मन में समा ले, मन की आंखें खोल खोल, बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव बोल रे बंदे, बोल महादेव भोले बाबा भोले भक्तों का धर्म रखते हैं, अपने भक्तों को तो वो सबसे परम रखते हैं। ओ विघ्न हरता है महादेव, विघ्न हरते हैं, दुधेश्वर बाबा ही सबके कर्म करते हैं। देवदानव नहीं और किसी की सुनते हैं, देवता और नहीं सब किसी की सुनते हैं, पुकारो दिल से भोलेनाथ सबकी सुनते हैं, पुकारो दिल से भोले, दिल में समा ले, मन में समा ले, दिल में समा ले, मन में समा ले, मन की आंखें खोल खोल, बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव बोल रे बंदे, बोल महादेव बोल महादेव
કુંડમાં શંકરાદ કરે છે શિવને બધો દિન કરી ભોળાને બધો દિન કરી શિવને બધો દિન કરી ભોળાને બધો દિન કરી હે દાદાને બધીનો ને દેરા શિવને બધો દિન ને ભોળાને બધું દિન દેરા ભોળાને બધું દિન દેરા એ દાદાને તમે ભજી લો શિવને બધું દિન દેરા દેવ કરે છે ભોળાને બધું દિન દેરા ભોળાને બધું દિન દેરા ભોળાને બધું દિન દેરા શિવને બધું દિન દેરા ભોળાને બધી લોને દેરા શિવને બધું દિન દેરા દાદાને તમે બધું દિન દેરા
આલો શંકરમાં લાલિયા કાંડો ગાતે ભોળા મહાદેવ કાંડો ગાતે 22 જાન્યુઆરી આ 22 જાન્યુઆરી જે આવે છે રામજી અયોધ્યામાં ફરીથી સ્થાપિત થવાના છે માટે હર ઘર મેં અબ એક ही नाम हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा સૌને વિનંતી છે કે મારી સાથે જય શ્રી રામનો નારો લગાવે આવતી 22 જાન્યુઆરી એ દરેક ભારતીયોએ ઘરમાં એક દીવો પ્રગટાવવાનો છે અને દિવાળીની જેમ 22 જાન્યુઆરીની ઉજવણી કરવાની છે માટે સૌને મારી વિનંતી કે મારી સાથે જય શ્રી રામનો નારો લગાવે માટે હર ઘર મેં अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा वाह मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मोर
રાંધવું રસોઈ કરવી એક કલા છે અને ગાવું એ એક કલા છે. ખાવું અને ગાવું બે એક કલા છે. પણ રાંધવામાં મીઠું કેટલું નાખવું, મરચું કેટલું નાખવું એ સમજણ હોવી જોઈએ. એમાં ગાવામાં આપણે કેટલું ગાવું, ક્યાં ગાવું, કેવું ગાવું એ એક સમજણ હોવી જોઈએ. આવી મને સંતોએ શિખામણ આપેલી. રમેશગીરી બાપુને તો આપણે યાદ કર્યા, પણ આ દુધેશ્વર મંદિરના એમના સુપુત્ર મનીષગીરી બાપુ સુપેરે આ મંદિરનું પૂજા પાઠ અને અર્ચના વિધિ કરે છે. જોરદાર તાલીઓના ગગડાથી મનીષગીરી બાપુને અને હર્ષદગીરી બાપુને આપણે વધાવી લઈ. હું તો કાયમ કહું છું કે 24 અવતાર થયા. જય જય મીન વરા કમટ નરસિંહ બલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગ પાવન બૌદ્ધ કલંકી વ્યાસ પૃથ્વીશ મનવંતર યજ્ઞ ઋષભ હૈગ્રીવ ધ્રુવર દૈ ધનવંતર બુદ્ધિપતિ દત્ત કપિલ દેવ શંકાદિક કરુણા કરો અને 24 રૂપ લીલા રુચિર અગ્રપદ ઉર ધરો. એ 24માં એક રામ અવતાર આવે છે, પણ રામને ભગવાન ભોળાનાથનું રામેશ્વરની સ્થાપના કરવી પડી હતી સાહેબ. પણ એ દાદાની વાતો આપણે કાયમ, અમારા કવિ કાગબાપુનો બહુ સારો દુઓ છે કે ઉર્વશી, મેનકા, રંભા, ઉર્વશી આ દેવો બધા એની આશા કરતા હોય છે કે દેવો આગળ દૂત અને રૂપાળા કાયમ રીએ. એને એના પેરા રાખ્યા હોય છે એના મંદિરની અંદર. જોજો બીજા મંદિરની, શંકર ભગવાનના મંદિરની વાત નથી કરતો. બીજા મંદિરમાં આગળ પોરિયા હોય, તલવારો લઈને લાકડીઓ લઈને ઊભા હોય છે કે દેવો આગળ દૂત રૂપાળા કાયમ રીએ, પણ આ તો ભેળા રાખે ભૂત હોય તો કૈલાસ વાળો કાગડા. એના ભેળા તો ભૂત જ હોય. ભૂત એટલે આપણે જે માંગણા વાળોને સમજી છીએ એવા ભૂત નહીં, પણ પંચમહાભૂતોની અંદરથી જેનો શિવ એટલે તાર લાગી ગયો હોય. નમો વાય ભૂતાય થાન ભયાનમ જટા માહી ગંગા જલ કે પ્રમાણમ ત્રય નેત્ર ઝાલા જલે ચંક ભાલા વિષય કંઠ માલા ઝૂલે રૂંઢ માલા મીટે સંકટ ઘાટ વાટે વિખંડે રટે નામ તો કોટી કાટે કસંટે ગીરા ગૌરી અર્ધાંગ કૈલાસ વર્તે નમસ્તે 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 નો જ્યાં તાર લાગ્યો હોય એવા ભૂત એના ભેળા રહેતા હોય ભાઈ. પણ વાતો તો મારે ઘણી કરવી છે ભાઈ. જયવીરભાઈએ ખૂબ સારા ગાયા ભગવાન ભોળાનાથના, પણ જેની સાથે મારો વર્ષોથી પ્રોગ્રામનો નાતો છે, વર્ષોથી, અને જેના ભેળા આજ તો તમે કદાચ 1-2 વાર મને જોયો હોય છે, પણ જેની સાથે મેં 150થી ઉપર પ્રોગ્રામ કર્યા છે. છેલ્લા 10 વર્ષ પ્રોગ્રામ કર્યા છે અમદાવાદની અંદર. પણ એ ગ્રુપ એને જોઈ અને એક બાજુ આનંદ થાય છે ને એક બાજુ મને દુઃખી થાય છે. આનંદ એનો છે કે સંગીતાબેન અહીંયા આવ્યા છે, પણ સંગીતાબેનના જેને કહેવાય ફૈબા ભાવનાબેન લાબડિયા સાથે મારે વર્ષોનો સંબંધ, અને વર્ષોથી અમે ઘણા પ્રોગ્રામો કર્યા છે ડાયરાના, સંતવાણીના, દુનિયામાં. જેથી ભાવનાબેનનું નામ મોટું હતું ને તેથી સંચાલન હું કરવા જતો અને મને પ્રેમથી બોલાવતા, અને એમની સાથે તો મારો જૂનો સંબંધ છે. પણ હું કાયમ કહું છું કે ગાયિકા હોય, લતા મંગેશકર હોય, એ બધી લતા ગાતી નથી હોતી સાહેબ. અને કોઈ લતા ગાતી હોય તો એકાદી લતા ભારતની હોય એ ગાતી હોય. પણ કુદરતની મજા એ છે કે કોયલ છે એ બધીએ ગાતી હોય, પછી વગડાની હોય કે પછી બગીચાની હોય કે પછી ગીરની હોય કે પછી વલસાડ જિલ્લાની હોય કે ચરોતરની હોય, કોયલ બધીએ ગાતી હોય છે. અને કોયલનો ટવકો છે ને એ પંચમનો ટવકો છે. કોયલને વખાણ એટલા કરવામાં આવે છે, કોયલનો ટવકો છે એ પંચમનો ટવકો છે. અને કોયલને કોઈ દિવસ ઉધરસ થઈ હોય કે એનું ગળું બેસી ગયું હોય, કોઈ દિવસ આપણે સાંભળ્યું, છતાંય એક કવિએ કોયલને પ્રશ્ન કર્યો કે કોયલ કુંજત કલરવે તને લાછન નહીં લગાડ. પણ મને દુઃખ એ વાતનું છે કે કોઈ પિંજર તને પાળે નહીં, એનું અચરજ મોહી અળપાર. કોઈએ કોયલને પાળી હોય એવું જોયું? પોપટને પાળે છે પણ કોયલને નથી પાળતા. તો કોયલને પૂછ્યું તને કેમ કોઈ પિંજરામાં પાળતા નથી? મજાની વાત છે સાહેબ. કવિ પ્રશ્ન કરે, કવિ ગમે એને પ્રશ્ન કરે. કવિની એક તાકાત છે, એ પરમાત્માને રોવરાવી શકે ને પરમાત્માને હસાવી શકે.
એટલે કોયલે જવાબ દીધો કે કવિરાજ તમે ચિંતા ન કરો કે કે મને ભલે માણસ પિંજરા ન પાડતા હોય, કારણ કે હું તો વનરાજની ઘટાની અંદર રહેવા વાળી છું, કે માણસની બોલી ન બોલું, મારે ઉર ઉમંગ ને તન તોર. હું તો માણસ બોલાવે કે બોલ પોપટ રામ રામ, તો એ પોપટ બોલે, હું ન બોલું, કોયલ ન બોલે. કે માણસની બોલાવી હું ન બોલું, મારે ઉર ઉમંગ ને તન તોર. પછી પામર માણસના પિંજરે કેમ ગમે કલસોર, કે આ પામર માણસના પિંજરાની અંદર મને બોલવું ન ગમે. પણ આજ જેને કહેવાય હંસો વેળા થયા છે, ત્યારે એવી ગાયિકા કે જેનું આજ ગુજરાતની અંદર કોઈ એવો કલાકાર નહીં હોય જેની સાથે એમને ગાયું ન હોય, અને નામ એવા ગુણ છે સાહેબ. કેવું નામ છે? સંગીતા. સંગીતામાંથી સ કાઢી નાખો તો ગીતા રહીએ, અને ગીતા છે એ આપણો ગ્રંથ છે સાહેબ. અને એની સાથે જો સ જોડી દો એટલે સંગીત થઈ જાય. ગીતની સાથે, ગીતાની સાથે, સંગીતની સાથે ગીતા એટલે ભજન, અને ભજન એટલે ભગવાનનું જેને કહેવાય ભક્તોએ પાડેલું. અને ભક્તોની બહુ મોટી તાકાત છે. એક કવિએ બહુ સારો દુહો લખ્યો કે ધરા વડેરો મેહુલો, કે ધરતી આ બહુ મોટી છે, પણ ધરતી હારી ક્યારે લાગે? વરસાદ થાય ત્યારે છે. વરસાદ ન થાય ધરતી હારી ન લાગે. કે ધરા વડેરો મેહુલો અને મેઘ વડેરો ભગવાન, પણ વરસાદ ક્યારે આવે? ભગવાનની દુધેશ્વર દાદાની કૃપા હોય તો આવે સાહેબ. આપણે ધૂઈનું બેહારી છીએ ગામડામાં, વરસાદ ન થાય તો. હું ધૂઈનમાં ગાયેલું છે એટલે મારા ગામમાં મને ખબર છે કે ધરા વડેરો મેહુલો ને મેઘ વડેરો ભગવાન, પણ ભગવંત વડેરી ભક્તિ, અને ભક્તિ વડેરો સંત. ભક્તિ એ સંતથી રૂડી લાગે છે. એમ સંતવાણી છે ને, એ કોઈ સારા કલાકાર હોય, એવા સંગીતાબેન લાબડિયા જેવા કલાકાર હોય, કે ભાઈ જયવીર જેવા કલાકાર હોય, તો એને સાંભળવાની મજા આવે. તો આપણે જોરદાર તાળીઓના ગગડાથી બેન શ્રી સંગીતાબેન લાબડિયાને તાળીઓના ગગડાથી વધાવી દો, એમની મોજ આવે. અને બીજી વસ્તુ એ છે કે આજ ભજન છે, ભજનને કાનો મિત્ર નથી, એને આપણે કોઈ જેને કહેવાય પૈસા દેવાના નથી, કે એ ગાવાવાળા ભગત કહેવાય એને કાનો માત્ર નથી. પણ કાલ સવારે ભોજન આયા 10,000 માણસ કરશે સાહેબ. અને હું તો 10 વર્ષથી છું, 10,000 માણસ જમે છે અહીંયા આ જગ્યા ઉપર. એ એની કૃપા છે. તો આપણે કોઈ દિવસ કોઈનું મફત ખવાય નહીં, પણ જેને જે યોગ્ય લાગે. હું કોઈ પ્રેશર નથી કરતો, હું કોઈ તમને ફોર્સ નથી કરતો, પણ મોજ આવે. તો આજ મજાની વાત એ છે કે આ ઉત્તરાયણ એટલે નકરો આપણે દુધેશ્વર દાદાની સાલગીરી છે એ આપણે સોસાયટી પૂરતી છે. પણ આજ બીજી વસ્તુ તમને એ કહું કે કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ આજ છેલ્લો દિવસ રાખ્યો હતો, કાલે એને પોતાના દેહના પ્રાણ ત્યાગી દીધા હતા, રોકી રાખ્યો તો જેને કહેવાય જીવને. એ દિવસ છે. અને એથી વિશેષ દિવસ તો એ કહું, મારા માટે કહું અને આપણા બધા માટે કહું, કે ખીજ જેની ખટકે નહીં અને રુદિએ જ આખે રીજ, એવી મઢડાવાળી માતની આજ સોનલ બીજ છે. અને સોનલ બીજ એટલે રામા પીરની પણ બીજ ગણાય. એવા 4 પખા જેને કહેવાય ઉજળા છે, એવા ઉજળા દિવસે હું બેન શ્રી સંગીતા લાબડિયાને વિનંતી કરું કે જોરદાર ભજનની સંતવાણી, લોકગીતની સરવાણી લઈને આવે બેન શ્રી સંગીતાબેન લાબડિયા. ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, બુધેશ્વર મહાદેવ કી જય, સોનાલ માતની જય, મચ્છો માતની જય, બોલ મોગલ માતની જય, પરશુરામ ભગવાન કી જય. પ્રેમ से बोले नमः पार्वती पतये हर हर महादेव
हाँ बल दीजिए ओ मोह सद्गुरु दीजिए सार बजरंगी महाबल दीजिए ओ मोह सद्गुरु दीजिए शब्द उच्चारण मां सरस्वती मन मति आप जय मां हे मणि भूमि माया अक्षर बताव जय के तारा गुण गाऊं दिन रात राम जाति राम जाति राघवा और कृष्ण जाति आहीर ब्रह्मा जी जात कुम्हार की और शंकर जात फकीर शिव समान कोई दाता नहीं मोर विपद विदारनहार लजिया हमारी राखियो भोले नंदी के असवार जमाई के बैठे वो कैलाश के निवासी नमो बार बार हूँ तो कैलाश